આપણો લેક્ચર આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના પાર્ટ 1 ના વિડીયોની અંદર આપણે જોવાના છીએ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. દોસ્તો, કઈક રીતે હું તમને સામાન્ય બાબતો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની શરૂઆતના પહેલા પાર્ટની અંદર બતાવવા માંગુ છું. આપણે મિત્રો કેટલીક રીતે એવી પણ ચર્ચા આની અંદર કરેલી છે. હેલ્લો આલ્કેન અને હેલ્લો એરિનના ચેપ્ટરની અંદર જેવી રીતે આપણે શરૂઆતમાં હેલ્લો અને આલ્કેન કેવી રીતે જોડાય છે તે ચર્ચા જોઈ છે દોસ્તો આપણે. અને એ રીતનો ઉપયોગ પાછો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં કરવાના છીએ. તો ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છે ત્યારે આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર આ ત્રણ શબ્દો વચ્ચે આપણે સંબંધ સમજી શકીએ છીએ. તો મિત્રો જોઈએ દોસ્તો, અહીંયા આ આપણો આલ્કેન છે. આને શું કહેવાય? સ્ક્રીન દેખાય છે બધા મિત્રોને? યસ. તો માનસીબેન, તમે જોડી નેટવર્ક ચેક કરી જોજો. આલ્કેન છે, આલ્કેન. આલ્કેનના હાઇડ્રોજનનું વિસ્થાપન, આ વિસ્થાપન થાય આલ્કેનમાંથી આ હાઇડ્રોજનનું વિસ્થાપન કોણ કરે? યસ, OH સમૂહ કરે. તો દોસ્તો ROH બને, જેને શું કહેવાય? આપણો આલ્કોહોલ કહેવાય છે. એ જ રીતે ERH એટલે આપણે કહીએ છીએ બેન્ઝીન. સમજ પડે છે? એરિન સંયોજનોમાંથી H નું વિસ્થાપન OH સમૂહ દ્વારા થાય તો AROH બને છે, જેને આપણે શું કહીએ છીએ? ફિનોલ કહીએ છીએ દોસ્તો. સમજી લેજો. હવે અહીંયા આપણો ROH અને AROH ફરક જોજો. આ બંનેમાં OH તો છે, પણ AR એટલે બેન્ઝીન વાળો જો OH આવે, બેન્ઝીન સાથે સીધો જોડાયેલો OH આવે તો સમજવાનું કે તે કોણ હોય? ફિનોલ હોય. પરંતુ જો કોઈ આલ્કાઇલ સમૂહ સાથે, અન્ય કાર્બનવાળી શૃંખલા સાથે જોડાયેલો હોય તો તેને આપણે આલ્કોહોલ તરીકે મિત્રો ઓળખીશું. હવે ઇથર કોને કહેવાય? તો આપણે ROH એટલે શું લીધું? આલ્કોહોલ. હે ને? યસ. હવે એમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા થાય. કોના દ્વારા થાય? જોજો તો શું બન્યું? RO અને H ની જગ્યાએ R આવી જાય. અને અહીંયા શું બન્યું? ARO અને H ની જગ્યાએ R આવે. R અથવા AR પણ આવી શકે દોસ્તો. તો સમજી શકતા હશો તમે. તો ઇથરની અંદર ઓક્સિજનની બંને બાજુએ કાં તો આલ્કાઇલ સમૂહ આવે, કાં તો બંને બાજુએ એરાઇલ સમૂહ આવે, કાં તો એક બાજુએ આલ્કાઇલ સમૂહ આવે અને બીજી બાજુએ એરાઇલ સમૂહ આવે, જે તમને સામે દેખાતું હશે દોસ્તો. ચલો, હવે આની અંદર આપણે બીજી ચર્ચામાં કરીએ તો આલ્કોહોલ કેવો હોય છે. તો આલ્કોહોલ અને ફિનોલમાં તો તમને બંને ઘટકો ખબર પડી ગઈ? પડી કે ના પડી? એટલે આમાં હંમેશા એલિફેટિક સંયોજનો, એલિફેટિક હાઇડ્રોકાર્બન સાથે OH જોડાયેલો હોય અને આમાં કોની સાથે જોડાયો હોય? એરોમેટિક
હાઇડ્રો કાર્બન સાથે OH જોડાયેલો હોય, સાથે OH, સાથે OH. તો દોસ્તો એના લીધે આપણે દાખલા તરીકે પહેલો ઘટક જોઈએ, એક કાર્બન વાળો જો તમારો આ થતો હોય તો એ થઈ જાય CH3OH, અને એરોમેટિકમાં C6H5 સાથે થતો હોય તો OH બની જાય C6H5OH. દોસ્તો સમજ પડે છે? આ તમારો ફિનોલ કહેવાય અને આ તમારો આલ્કોહોલ કહેવાય. આ OH સમૂહને આપણે જે OH કહીએ છીએ ને એ સમૂહનું નામ છે હાઇડ્રોક્સિલ. એ તો યાદ જ છે આપણને બધાને, એ કહેવાય હાઇડ્રોક્સિલ સમૂહ. અને ઈથરમાં પણ તમને એમ કહેવાય કે અહીં આ R તરીકે દાખલા તરીકે CH3OH હોત ઇથેનોલ મિથેનોલ તરીકે, અને એના હાઇડ્રોજનનું વિસ્થાપન R એટલે કોણ પાછો? R એટલે મિથાઇલ દ્વારા થતું હોત તો આપણે એમ કહેતા કે આ CH3OCH3 થાય. પરંતુ એ જ એનું વિસ્થાપન એરાઇલ દ્વારા થતું હોય તો C6H5 દ્વારા પણ થાય. તો આ બધાને શું કહેવાય? ઈથર કહેવાય. સમજ પડે છે? એમાં એરોમેટિક પણ હોય, એલિફેટિક પણ હોય દોસ્તો. એ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. એક વસ્તુ હું પણ તમને સમજાવું અહીંયા. આલ્કોહોલ અને ઈથર એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. ઓકે, તો કેવી રીતે? ક્રિયાશીલ સમૂહ સમઘટક કેવી રીતે નક્કી થાય દોસ્તો? તો હું તમને બતાવું અહીંયા. દાખલા તરીકે આપણે 2 કાર્બન વાળો આલ્કોહોલ લઈએ તો 2 કાર્બન મૂક્યા પછી OH મૂક્યો એટલે આલ્કોહોલ થઈ ગયો. તો એનું અણુસૂત્ર તમે જુઓ તો C2H6O છે, અને 2 કાર્બન વાળો ઈથર લઈ લ્યો CH3OCH3 C2H6O. એક વસ્તુ ધ્યાન ઉપર લઈએ આપણે મિત્રો કે આ ઇથેનોલ છે અને આ ડાયમિથાઇલ ઈથર છે. તો બંનેના અણુસૂત્રો કેવા છે? સરખા છે. આણ્વીય સૂત્ર સમાન, બંધારણીય સૂત્રમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા. આથી આપણે તેને શું કહીશું? જો અણુસૂત્ર સમાન હોય અને બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો આપણે તેવા સમઘટકોને બંધારણીય સમઘટક તરીકે ઓળખીએ છીએ. અને ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેવા સંયોજનોને ક્રિયાશીલ સમૂહ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. જે તમારી ચોપડીમાં તમને નહીં મળે. આ બંનેનું સામાન્ય સૂત્ર શું લખાય? CnH2n+2O. n બરાબર 2 છે અને H 6 છે, તો 2 દુ 4 વત્તા 2 એટલે 6 થાય અને O બની જાય દોસ્તો. આ થશે એનું સામાન્ય સૂત્ર. કોનું? યસ, આલ્કોહોલ અને ઈથરનું. મિત્રો સમજ પડે છે? હલો, ખ્યાલ આવે છે?
તો આલ્કોહોલ કોને કહેવાય? બહુ ઝાઝી ચિંતા વિચારણામાં પડતા નહીં દોસ્તો, સીધે સીધો કે જેમાં એલિફેટિક હોય અને OH હોય તે તમારો આલ્કોહોલ, બરોબર છે. અને બેન્ઝીન સાથે OH જોડાય તો એને હંમેશા ફિનોલ કહેવાય, એટલે ફિનોલના સમૂહના ગ્રુપમાં જાય. અને ઈથરમાં વચ્ચે O આવે અને આજુબાજુ આલ્કાઇલ સમૂહ આવે. આ તમને ખબર પડી ગઈ હોય, તમે સમજી ગયા હોય તો સ્ક્રીનશોટ લઈ લેશો દોસ્તો. આગળ વધીએ. ઓકે, ચેપ્ટર સ્ટાર્ટ થઈ રહ્યું છે દોસ્તો. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો અનુક્રમે પ્રક્ષાલક. દોસ્તો પ્રક્ષાલક કેટલા જણાને ખબર છે? શું કહેવાય પ્રક્ષાલક એટલે? બોલો યાર, ટાઈમ વેસ્ટ ના કરો, બહુ બધા ચેપ્ટર બાકી છે આપણે. નથી ખબર? એની અંદર જ એનું નામમાં જ એનો જવાબ છે. પ્રક્ષાલક એ પ્રક્ષાલન કરવા માટે વપરાય, ધોવા માટે વપરાય. તો ધોવા માટે, કપડાં ધોવા માટે આપણે શું વાપરીએ છીએ? ડિટર્જન્ટ. અંગ્રેજી શબ્દ ખબર છે પણ લોકોને ગુજરાતી શબ્દ ખબર નથી. તો ડિટર્જન્ટને પ્રક્ષાલક કહેવાય. ચલો, જીવાણુનાશી કોને કહેવાય? જે આપણા બોડીની અંદર કદાચ આપણને ઈજા થઈ હોય, કોઈ ઘા થયો હોય તો એને સાફ કરવા માટે આપણે વાપરીએ છીએ સ્પિરિટ. યાદ છે? સ્પિરિટ એ આલ્કોહોલ હોય છે દોસ્તો. અને સુગંધી પદાર્થોની બનાવટમાં, એટલે આપણે જે સ્પ્રે વગેરે બનાવીએ છીએ તેમાં પણ આવા સંયોજનો, ઇથર જેવા સંયોજનો, સુગંધિત પદાર્થો રહેલા હોય છે. તમે શીખ્યા છો કે કોઈ હાઇડ્રોકાર્બન સંયોજનના એક અથવા વધારે, જોજો, હાઇડ્રોકાર્બન સંયોજનના એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન અન્ય પરમાણુ દ્વારા થાય. આ દોસ્તો હાઇડ્રોકાર્બન છે. સમજો, મિથેન. એના એક અથવા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન એ એક જ અથવા તો જુદા જુદા પરમાણુ દ્વારા થાય. સંપૂર્ણ નવી સંયોજનનું નિર્માણ થાય છે, જેના ગુણધર્મો અને અનુપ્રયોગો બિલકુલ ભિન્ન હોય છે. અરે ભાઈ, સમજ પડે છે? એના ગુણધર્મો બદલાઈ જાય. દાખલા તરીકે અહીંયા Cl આવ્યો તો યાદ છે? તો એ ક્લોરોમિથેન કહેવાય. હવે આલ્કોહોલ આવે OH તો એ બદલાઈ જાય છે, બધાને ખબર છે. જ્યારે એલિફેટિક અને એરોમેટિક હાઇડ્રોકાર્બન ના વિસ્થાપન OH દ્વારા થાય. એલિફેટિક એટલે RH, અને એરોમેટિક એટલે RH. આપણે ચર્ચા કરી તે પ્રમાણે હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે આ હાઇડ્રોજન નીકળે, કોના દ્વારા થાય? OH દ્વારા. તો અનુક્રમે જો શું મળ્યું? આલ્કોહોલ અને ફિનોલ મળે છે. તો સ્પેશિયલી કેસમાં દોસ્તો ધ્યાન રાખીશો, આ વર્ગોના સંયોજનો ઉદ્યોગો અને આપણા રોજિંદા જીવનમાં અનેક રીતે ઉપયોગી છે. શું તમે ક્યારે નોંધ લીધી છે? આ બધા ક્યાં વપરાય છે? લાકડાના ફર્નિચરને પોલિશ કરવા માટે શું વપરાય છે? તો એ સ્પિરિટ વપરાય છે, ઇથેનોલ વપરાય છે દોસ્તો. ચલો, સમજ પડી? અને એમાં કયો સમૂહ છે? હાઇડ્રોક્સિલ સમૂહ. હજુ જુઓ કે ભાઈ, એટલે આપણે ખબર પડી કે ને, આપણે જ્યારે ફર્નિચર હોય ને એને પોલિશ કરવી હોય તો એનું જે લિક્વિડ વપરાય છે તે ઇથેનોલ હોય છે. ખાદ્ય શર્કરા એટલે કોણ? શુગર, સુક્રોઝ. દોસ્તો એ સુક્રોઝનું સૂત્ર શું છે? C12H22O11. એમાં પણ દોસ્તો ગ્લુકોઝની જેમ OH સમૂહો રહેલા હોય છે. OH સમૂહો ક્યાંક ને ક્યાંક રહેલા હોય છે. આથી તેમાં પણ છે.
વસ્ત્રોના ઉપયોગમાં લેવાતું કપાસનું રૂ જેમાં સેલ્યુલોજ હોય, આ રૂમાં કોણ હોય? સેલ્યુલોજ. કાગળ OH સમૂહ ધરાવતું સંયોજનના બનેલા હોય છે. તમે થોડા સમય માટે કાગળ વિનાના જીવનનો વિચાર કરો તો જ્યારે કોઈ નોટબુક, પુસ્તકો, સમાચાર પત્રો, ચલણી નોટો, ચેક, પ્રમાણપત્રો વગેરે ન હોય, અથવા તો સુંદર ફોટોગ્રાફ અથવા તો રસપ્રદ વાર્તાઓ ધરાવતા સામયિકો એટલે ચોપડીઓ ન હોય, તો આપણા જીવનમાંથી અદૃશ્ય થઈ ગઈ હશે ત્યારે વાસ્તવમાં જુદી જ દુનિયા હશે. આ બધું નહીં હોય એટલે કે એમાં OH હશે જ નહીં, તો એવા સંયોજનો આપણા જીવનમાં ન હોય તો દુનિયા બદલાઈ જાય આપણી. આલ્કોહોલમાં એક અથવા તો વધારે હાઇડ્રોક્સિલ સમૂહ એલિફેટિક પ્રણાલીના CH3OH કાર્બન પરમાણુ સાથે સીધા જોડાયેલા હોય, જ્યારે ફિનોલમાં -OH સમૂહ એરોમેટિક પ્રણાલીના C6H5 જ્યારે ફિનોલમાં -OH સમૂહ એરોમેટિક પ્રણાલીના C6H5OH કાર્બન પરમાણુ સાથે સીધા જોડાયેલા હોય, તો આપણે શું કહીશું દોસ્તો? ફિનોલમાં -OH સમૂહ એરોમેટિક સાથે જોડાયેલો હોય તો ફિનોલ બને કાર્બન પરમાણુ સાથે. હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજનનું પરમાણુનું વિસ્થાપન આલ્કોક્સી સમૂહ દ્વારા થાય, આ હાઇડ્રોકાર્બન. અને કયો સમૂહ? આ સમૂહ એટલે આલ્કોક્સી. આલ્કઓક્સી દ્વારા વિસ્થાપન થાય આનું, જોજો OH ની જગ્યાએ, તો ROR આ ડેશ કહેતા હોય તો આ ડેશ લાગે, તો ઈથર પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે CH3OCH3 ડાયમિથાઇલ ઈથર કહેવાય. તમે એવી કલ્પના પણ કરી શકો કે ઈથર એવું એક સંયોજન છે કે જે કોઈ પણ આલ્કોહોલ અથવા ફિનોલના હાઇડ્રોક્સિલ સમૂહના હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપન મળે છે. સમજ પડી? આલ્કોહોલ અથવા તો ફિનોલના OHના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો પણ તમને ઈથર મળે છે. આ એકમમાં આપણે ત્રણેય વર્ગનો અભ્યાસ કરીશું, જેમ કે આલ્કોહોલ, ફિનોલ અને ઈથર. ચલો, એમાં પહેલું આવે છે વર્ગીકરણ. સંયોજનોનું વર્ગીકરણ તેમના અભ્યાસને પદ્ધતિસરનું અને સરળ બનાવે છે. તેથી ચાલો સૌ પ્રથમ આલ્કોહોલ, ફિનોલ અને ઈથરનું વર્ગીકરણ જોઈ લઈએ આપણે. એટલે સૌથી પહેલા આલ્કોહોલ સંયોજનો કેવા પ્રકારના છે તેની ચર્ચા છે દોસ્તો. જુઓ, જો પહેલો લીટી છે આલ્કોહોલ અને ફિનોલ, પહેલે બેની વાત છે. તેમના સંયોજનમાં રહેલા 1, 2, 3 અથવા વધુ OH સમૂહોની સંખ્યાને આધારે 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય અથવા 4 હોય તો પોલીહાઇડ્રિક સંયોજનો નીચે મુજબ દર્શાવ્યા છે. મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાયહાઇડ્રિક તરીકે ઓળખવામાં આવે છે. મોનોહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનોને હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તેના સંકરણને આધારે પુનર્વર્ગીકૃત કરી શકાય. ચલો, એક જ OH હોય તો આ મોનો, આમાં એક જ OH છે. 2 કાર્બન સાથે 2 OH જોડાયા, 3 કાર્બન સાથે 3 OH જોડાયા, એટલે આવા શબ્દો વપરાય છે. હાઇડ્રિક, ધ્યાન રાખજો દોસ્તો, મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક, પછી પોલીહાઇડ્રિક. પોલીહાઇડ્રિકમાં તમારો ગ્લુકોઝ આવે. ગ્લુકોઝ, સુક્રોઝ, ફ્રુક્ટોઝ એ બધામાં OH ઘણા બધા હોય, 6, 5 OH હોય દોસ્તો. હવે એને સંકરણના આધારે આપણે વર્ગીકૃત કરવા જઈ રહ્યા છે ત્યારે આપણી પાસે
સૌથી પહેલા એક OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય. દોસ્તો સમજ પડે છે આપણને? હા, sp3 સંકરણ ધરાવતો હોય તો એના આધારે આપણા 3 પ્રકાર પડે છે દોસ્તો. એક છે કે ભાઈ આલ્કાઇલ આલ્કોહોલ, બીજું છે એલાઇલિક આલ્કોહોલ અને ત્રીજું છે બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો દોસ્તો અહીં આપણે જોઈએ તો 3 પ્રકારના આ સંયોજનો છે, જેમાં આલ્કાઇલિક આલ્કોહોલ, આલ્કાઇલ, એલાઇલ અને બેન્ઝાઇલ, આ 3 વસ્તુ આપણે હેલોજનમાં પણ ભણ્યા છે દોસ્તો. જે મિત્રોને હેલોજનમાં ખબર ના પડી હોય તે મિત્રો અહીંયા જોઈ અને ફરીથી હેલોજનને રીકોલ કરી લેશે દોસ્તો. આલ્કાઇલ આલ્કોહોલના પાછા 3 પ્રકાર પડે છે દોસ્તો. હા, પ્રાથમિક એટલે કે 1 ડિગ્રી, દ્વિતીયક એટલે કે 2 ડિગ્રી, તૃતીયક એટલે કે 3 ડિગ્રી. દોસ્તો હા, ચલો અહીંયા જોઈએ આપણે. OH ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે તે અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય. ખબર પડે છે આપણને? OH ધરાવતો કાર્બન, OH ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે, જે અન્ય એક કાર્બન સાથે જોડાયો છે. ચલો બીજું, OH ધરાવતો કાર્બન એ અન્ય 2 કાર્બન સાથે જોડાયો હોય. જોઈ શકો છો તમે અહીંયા, OH ધરાવતો કાર્બન જે અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય. તો અહીં CH3 અને H બને છે. દેખાય છે ને દોસ્તો? જે sp3 સંકરણ ધરાવતો હોય. અને તૃતીયકમાં OH ધરાવતો કાર્બન એ અન્ય 1, 2 અને 3 કાર્બન સાથે જોડાતો હોય તો એને 3 ડિગ્રી આલ્કોહોલ તરીકે, આલ્કાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. આ જ વ્યાખ્યા આપણે કોનામાં આપેલી? હેલાઇડમાં પણ આપેલી કે હેલોજન ધરાવતો કાર્બન અન્ય 1 કાર્બન સાથે જોડાયેલો હોય, હે ને? તો એને 1 ડિગ્રી, હેલોજન ધરાવતો કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને 2 ડિગ્રી, અને હેલોજન ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને 3 ડિગ્રી આલ્કોહોલ તરીકે આપણે ઓળખીએ છીએ. મારા ખ્યાલ પ્રમાણે તમને સમજ પડી ગઈ હોવી જોઈએ. તૃતીયક. ચાલો આગળ વધીએ બેટા આપણે. તો આના તો કોઈ પણ ઉદાહરણ તમે તમારી રીતે લઈ શકશો મિત્રો, પણ એ સેમ છે બંનેમાં. તમારા હેલો આલ્કેન અને આલ્કોહોલ એ બંનેમાં સેમ જ વસ્તુ આપણને મળે છે. હવે આવે છે એલાયલિક આલ્કોહોલ. તો એની પણ વ્યાખ્યામાં કોઈ ફરક નથી દોસ્તો. જુઓ,
OH ધરાવતો કાર્બન, હું વ્યાખ્યા શું બોલું છું એને એક જ વાર માટે તમે લખી દેશો ને તો પણ બાકીની બધી વ્યાખ્યાઓ તમને આવડી જશે. OH ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે તે અન્ય, જોજો, OH ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે તે અન્ય દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. તો તમને શું ખબર પડી? આવું જ હતું. હેલોજન ધરાવતો કાર્બન જે અન્ય દ્વિબંધ ધરાવતા કાર્બન, સમજો, દ્વિબંધ થી જોડાયેલો એમ ન કહેવાય, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો આપણે એને શું કહીશું? Yes, that is called your allylic alcohol, CH2 CH2. દોસ્તો સમજ પડે છે આપણને? એલાયલિક આલ્કોહોલમાં પણ પાછા 3 પ્રકાર પડે છે દોસ્તો. એ 3 પ્રકારને આપણે અહીંયા બતાવીએ છીએ, ધ્યાન રાખજો તમે. OH ધરાવતો કાર્બન કે જે અન્ય કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો છે, હે ને, તે અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો દેખાય છે ને કે ભાઈ એલાયલિક કાર્બન જે છે તે OH ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવતો હોય. ઓકે, સોરી દોસ્તો, OH ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવતો હોય એમાં પણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો ચાલો, OH ધરાવતા કાર્બન સાથે સીધો એક જ કાર્બન જોડાયો છે, દ્વિબંધથી જોડાયો છે તે, તો એને આપણે પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ શબ્દ વાપરીશું. સમજજો, આને શું કહેશો? પ્રાથમિક આલ્કાઇલ આલ્કોહોલ, આને પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ. OH ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે તે, એટલે એલાયલિક આલ્કોહોલ ધરાવતો કાર્બન એ જ્યારે 2 કાર્બન સાથે જોડાયેલો હોય, દેખાય છે ને 2, યસ, અહીંયા CH3 મૂકીએ આપણે, અહીંયા તો H આવી ગયો, તો આ OH ધરાવતો કાર્બન આ 1 અને 2 કાર્બન સાથે જોડાયો માટે એને દ્વિતીયક તરીકે ઓળખીએ છીએ. અને એ જ રીતે તૃતીયક માટે OH ધરાવતો કાર્બન એ અન્ય કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો છે, એ તમારો એલાયલિક તો થયો, પણ એ કાર્બન એ કુલ 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક એલાયલિક શબ્દ બધામાં આવો વપરાય. જોજો દોસ્તો, હું તમને વાપરીને બતાવું છું. અહીંયા પ્રાથમિક આલ્કાઇલ આલ્કોહોલ, દ્વિતીયક આલ્કાઇલ આલ્કોહોલ, તૃતીયક આલ્કાઇલ આલ્કોહોલ, પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ, દ્વિતીયક એલાયલિક આલ્કોહોલ, તૃતીયક એલાયલિક આલ્કોહોલ. દોસ્તો સમજ પડે છે આપણને? આ રીતે આપણે આપણું વર્ક પરફેક્ટ રીતે સમજીને કરી શકીએ છીએ મિત્રો. ચાલો, ક્લિયર? હવે બેન્ઝાયલિક હેલાઇડ, બેન્ઝાયલિક આલ્કોહોલ, તો એવું જ તો હતું દોસ્તો. OH ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે તે બેન્ઝીન રિંગના કાર્બન સાથે જોડાયેલો હોય. એ કોની સાથે જોડાયેલો હોય? બેન્ઝીન રિંગના કાર્બન સાથે જોડાયેલો હોય તો આપણે તેને શું કહીશું દોસ્તો? સોરી, બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાયેલો હોય તો આપણે એને બેન્ઝાયલિક હેલાઇડ કહીશું. એમાં પણ પાછા 3 પ્રકાર છે દોસ્તો. સમજ પડે છે?
અહીંયા બી જુઓ ઇલિક શબ્દ કેમ વપરાયો, અહીંયા જુઓ એલાયલિકમાં ઇલિક, આ ઇલિક, તો એ પણ બેન્ઝાઇલિકમાં બેન્ઝીન જોડાય, એલાયલિકમાં આલ્કિનનો ડબલ બોન્ડ હોય. તો આ બે વસ્તુમાં આટલો ફરક તમારે સમજવાનો છે મિત્રો. અને હવે એ પણ 3 પ્રકારનો છે દોસ્તો. એનું પહેલું નામ છે પ્રાથમિક, બીજું નામ છે દ્વિતીયક અને ત્રીજું નામ છે તૃતીયક. તો તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ આવો શબ્દ થશે મિત્રો. તો આપણે પ્રાથમિક દોરી રહ્યો છું હું, દોરો તો ખરા સાહેબ, પણ બધું મિક્સઅપ ન થઈ જાય. તો ચાલો એના માટે આપણે કંઈક નવીન આકાર લઈએ, કલર લઈએ. OH ધરાવતો કાર્બન એ એક જ કાર્બન સાથે જોડાઈ બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોય, એટલે બંને જગ્યાએ HH હોય. આમાં તો sp3 છે જ. હવે આમાં જો દ્વિતીયકમાં OH ધરાવતો કાર્બન આ જે બેન્ઝીન વલયના કાર્બન સાથે તો જોડાયેલો જ હોવો જોઈએ, પણ અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય તો આપણે એને શું કહીશું? દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજો જે વાત છે તે બેન્ઝીન વલયના અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય, CH3 અને CH3, તો આપણે એને બેન્ઝાઇલિક પણ કેવો? તૃતીયક આલ્કોહોલ તરીકે ઓળખીશું. દોસ્તો ખબર પડી જશે તમને. આમાં OH સમૂહ ધરાવતો કાર્બન જે કયું સંકરણ છે? અહીંયા sp3 છે દોસ્તો. એટલે આ sp3 સંકરણ ધરાવતો હોય કે જે કાર્બન sp3 સંકરણથી જોડાયેલો હોય તેની સાથે OH હોય તો આપણા આટલા પ્રકાર પડે છે. એમાં મુખ્યત્વે તમે 3 પ્રકારને ધ્યાન પર લેશો: આલ્કાઇલ હેલાઇ આલ્કોહોલ, એલાયલિક આલ્કોહોલ અને બેન્ઝાઇલિક આલ્કોહોલ. તો દોસ્તો આ રીતે 3 પ્રકારના પાછા 3 પ્રકાર પડ્યા. આમાં તમારો ROH જ કહેવાય આલ્કાઇલ આલ્કોહોલમાં તો, ઓકે. પણ એમાંય પાછા કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયો છે એના આધારે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી પડે. અને એલાયલિકમાં પણ 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી પડે દોસ્તો. અને બેન્ઝાઇલિકમાં પણ તમે જોયું કે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી, આમ 3 પ્રકાર એની અંદર જોવા મળે છે. મિત્રો હું તમને એટલું જ કહીશ કે તમે લોકો આજનો ટોપિકને ગંભીરતાથી સમજી વિચારીને આગળ વધશો તો આપણે જેવું હેલોજનમાં ઘણા મિત્રોને પ્રોબ્લેમ થયો તેવો નહીં થાય. સ્ક્રીનશોટ લઈ લઈશું દોસ્તો. એટલી વસ્તુ તમે ધ્યાન ઉપર લેશો, તમારે નોટ ડાઉન કરવા માટે કામ લાગે. ઓકે. ત્યારબાદ આવે છે દોસ્તો -OH સમૂહ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય તો દોસ્તો એ sp2 સંકરણ ધરાવતો હોય તો એના માટે આપણે 2 પ્રકાર, આમ તો એક જ પ્રકાર કહેવાય ભાઈ, હા એક જ પ્રકાર કહેવાય, 2 પ્રકાર તો ન કહેવાય. 2 પ્રકાર તમારા હેલાઇડ માટે હતા, પણ આના માટે તો માત્ર એક જ પ્રકાર છે, વિનાઇલિક આલ્કોહોલ. તો એની વ્યાખ્યા કહું: OH ધરાવતો કાર્બન જે કયું સંકરણ ધરાવે? sp2 એ અન્ય કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય. તો દોસ્તો આ વિનાઇલ શબ્દ જે છે એ પણ તમારે ભૂલવો નથી. બંને ચેપ્ટર માટે સેમ જ વ્યાખ્યા છે, સેમ જ બધું જ છે. તો બંનેની વિગત તમને યાદ રહેશે દોસ્તો. તો આ ટોપિકને, આજનો જે ટોપિક ભણી રહ્યા છો એ બંને માટે સિમિલર છે, ઉપયોગી પણ એટલો જ છે.
MCQ વારંવાર પૂછાય છે દોસ્તો. આપણે વ્યાખ્યા લખીએ તો હું લખું OH સમૂહ ધરાવતો કાર્બન જે sp2 સંકરણ ધરાવે છે તે અન્ય કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય. ઓકે દોસ્તો, તો આ અન્ય કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય, બહુ અગત્યની વાત છે. તમે જે જુઓ છો તે તમારે લખવાનું છે, કંઈ ઘરેથી નવું નવું લાવીને લખવાનું નથી. તો મિત્રો સમજ પડી જાય છે. આ રીતે આપણે એને સમજી શકીએ છીએ. હવે બીજું પણ હતું -OH સમૂહની સંખ્યા ને આધારે વર્ગીકરણ. તો દેખો દોસ્તો, જો OH સમૂહની સંખ્યા 1 હોય, શું હોય? 1 એટલે મોનો, હે ને? તો તેવા આલ્કોહોલ શું કહેવાય? મોનોહાઇડ્રિક કહેવાય. ઉદાહરણ આપી દઈએ આપણે. C અને એક જ OH. ઓકે, ચલો. પછી આ એક એરો થયો, આ બીજો એરો. જો OH સમૂહની સંખ્યા કેટલી હોય દોસ્તો? 2 હોય, તો તેવા આલ્કોહોલ ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહે છે. એનું ઉદાહરણ આપણે લખીએ છીએ. 1 અને 2 કાર્બન લખી બંને ઉપર OH મૂકી દીધો. એટલે આવા સંયોજનો ફ્યુચરમાં જોઈશું આપણે. જો OH સમૂહની સંખ્યા 3 હોય, તો તેવા આલ્કોહોલને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય છે. જેમાં 1, 2, 3 ત્રણે ત્રણ ઉપર OH હોય મિત્રો, આ રીતે CH2 CH CH2. અને છેલ્લું, જો OH સમૂહની સંખ્યા 3 થી વધુ હોય, તો તેવા આલ્કોહોલને પોલીહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. ચાલો, ક્લિયર થઈ ગયું. આ આપણે પહેલો આગળવાળો ટોપિક જોયો. તો એમાં તમારો ગ્લુકોઝ પણ આવી જાય. ગ્લુકોઝ રાખો ને, હું બતાવી પણ દઉં તમને. 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન છે ને. CH2OH, HOH, 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 HOH અને CHO. તો તમે જોશો આ ગ્લુકોઝનું સૂત્ર છે દોસ્તો, એમાં 5 OH છે. તો એને આપણે પોલીહાઇડ્રિક આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ દોસ્તો. આવી રીતે આપણા આ સંયોજનોની અંદર ફિનોલની વાત કરીએ છીએ. જ્યારે ડેશ, અચ્છા 1 મિનિટ, તમને પેલું સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લેશો દોસ્તો. ઓકે, ફિનોલ જ્યારે -OH સમૂહ સીધો જ બેન્ઝીન વલય ના કાર્બન સાથે જોડાયેલો હોય, તો તેને ફિનોલ કહે છે. હે ને? જેમાં
એક જ OH હોય તો એને કહેવાય મોનો હાઇડ્રિક, હે ને? એક જ OH હોય અને કોઈ બીજો અન્ય સમૂહ પણ જોડાયો હોય તો પણ તેને મોનોહાઇડ્રિક જ કહેવાય. બે OH હોય તો એને આપણે ડાયહાઇડ્રિક, અને 3 OH હોય તો એને ટ્રાયહાઇડ્રિક ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. જનરલ વાત છે દોસ્તો. ઈથરની ચર્ચા આવી રહી છે. હવે ઈથર આપણા બે પ્રકારના હોય છે દોસ્તો. ઈથરના બે પ્રકાર છે. બહુ મસ્ત વાત છે, પૂછાય છે વારંવાર. વ્યાખ્યા તો આપણે આગળ ચર્ચા કરી છે એટલે ફરીથી લખતા નથી, પણ ઈથરના બે પ્રકાર આપણી સામે છે. એક છે એમાં સમમિતીય ઈથર, હે ને? અને બીજા છે અસમમિતીય ઈથર. ચલો, સમમિતીય અને અસમમિતીય કોને કહેવાય? તો આપણે એની વ્યાખ્યા પણ અલગથી સમજી શકીએ છીએ. જ્યારે ઈથરમાં ડેશ O સમૂહની આસપાસ સમાન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ રહેલા હોય. દોસ્તો, આને ગંભીરતાથી વાંચશો ને તો ખબર પડશે. હું તમને બતાવી જ દઉં અહીંયા એક્ઝામ્પલ, પછી બતાવું. અને આની વ્યાખ્યા: જ્યારે ઈથરમાં ડેશ OH સમૂહની આસપાસ અસમાન આલ્કાઇલ સમૂહ અથવા તો એરાઇલ સમૂહ જોડાયેલા હોય. દોસ્તો, આ અસમાન શબ્દ છે અહીંયા, અને આમાં સમાન શબ્દ છે ને, આપણે હાઈલાઈટ કરી દઈએ. આ સમાન છે અને આ અસમાન છે. અસમાન આવે તો અસમમિતીય આવે. અસમ ખબર પડી ને? અને સમાન આવે તો સમમિતિ આવે. બીજા શબ્દોમાં સમમિતીય જે છે એને સાદા ઈથર પણ કહેવાય છે, અને અસમમિતીયને મિશ્રિત ઈથર પણ કહે છે. હવે હું સાદા ઈથરનું નામ તમને કહું, ઉદાહરણ આપું દોસ્તો. આ ઓક્સિજન છે, એના O ની બંને બાજુની વાત કરીએ તો તમે જોઈ શકતા હશો. આના નામની હાલ ચિંતા ન કરતા. બંને બાજુએ કાર્બન એક એક છે. CH3 અને CH3 બંને હરખા થઈ ગયા. તો આપણે એવા આપણા
ઇથરને સમમિતીય ઇથર કહીશું. C2H5O C2H5 હે ને, અહીંયા C2H5 ની જગ્યાએ CH3CH2 પણ લખ્યું હોય તો પણ સાચું. તો દોસ્તો સમજ પડે છે તમને? C6H5O C6H5. તો દોસ્તો ઉદાહરણ 1, 2 અને 3 પરથી સમમિતીય કોને કહેવાય? જે મિત્રો બુદ્ધિશાળી છે, સમજદાર છે, ઇન્ટરેસ્ટેડ છે લોકો, તેવા બાળકોને સમજ પડી ગઈ હશે કે આ કેવી રીતે એને આપણે જોઈએ છીએ. બેલેન્સ થાય છે. અહીંયા સમમિતિમાં બંને બાજુએ સમાન આલ્કાઇલ સમૂહ આપેલા હોય. અને હા, આ પૂછાયેલો સવાલ છે ને પૂછાય છે વારંવાર. પણ પાછા એમ ન કહેતા કે સાહેબ આવું જ પૂછાય, કદી ના પૂછાય. તમને આના નામ આપેલા હોય, કોણ સમમિતિ અને કોણ અસમમિતિ. તો નામ પરથી શું આવડવું જોઈએ? બંધારણ આવડવું જોઈએ. તો એ સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર, સમીકરણ જે તે આવડતા હોય તો જ તમારું આ સાચું પડે. અસમમિતીયના ઉદાહરણની અંદર આપણે લખીએ છીએ, પહેલું, O ની એક બાજુ મિથાઇલ છે અને બીજી બાજુએ ઇથાઇલ છે. નંબર 2, ઓકે દોસ્તો, સમજી ગયા? એક બાજુએ ઇથાઇલ છે અને બીજી બાજુએ ફિનાઇલ છે, C6H5. ત્રીજું, એક બાજુએ મિથાઇલ છે, એક બાજુએ ફિનાઇલ છે. તો સમજી લેવાનું કે આ બધા કેવા કહેવાય? અસમમિતીય કહેવાય. અસમમિતીય ઇથર એ આપણા આ પ્રકારના આપણને જોવા મળે છે. બાળકો સમજી ગયા છો તમે? ઓકે. તો આની અંદર આપણો આ લખાણ સંબંધિત જે પ્રશ્ન છે 11.1, એની આપણે ચર્ચા કરીએ દોસ્તો. કોની ચર્ચા કરવી છે? લખાણ સંબંધિત પ્રશ્નની આપણે ચર્ચા કરવી છે. નીચે દર્શાવેલા સંયોજનોને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલમાં તરીકે વર્ગીકૃત કરો. અહીંયા વ્યાખ્યા જુઓ જો શું આવ્યું. આ જુઓ દોસ્તો, અહીંયા OH સમૂહ આ છે, ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે, જે અન્ય એક જ કાર્બન સાથે જોડાયો. આ સર્કલ કર્યો ને, એની સાથે એક જ સાથે જોડાયો. આથી આ થશે પ્રાથમિક. ચલો સમજી ગયા દોસ્તો? એ શું થશે? આપણો પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ થશે. હવે આ જુઓ, OH ધરાવતો કાર્બન એ અન્ય જે sp3 સંકરણ ધરાવે છે, જે અન્ય કાર્બન સાથે દ્વિબંધથી જોડાયો છે, નહીં, અન્ય દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયો છે. તો આને તો કહેવાય દોસ્તો પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ. ચલો આ ત્રીજો, OH ધરાવતો કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયો, પ્રાથમિક આલ્કાઇલ આલ્કોહોલ. ઓકે દોસ્તો? પછી જુઓ, OH નંબર 4 ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે, તે અન્ય કાર્બન બેન્ઝીન સાથે પણ જોડાયો અને બીજા એક કાર્બન સાથે જોડાયો. તો એને કહેવાય છે દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ.
પછી જો અહીંયા OH ધરાવતો કાર્બન જે sp3 સંકરણ છે તે અન્ય કાર્બન સાથે જ જોડાયો છે અને કેટલા 2 કાર્બન સાથે તો આ થશે તો તમારો દ્વિતીયક આલ્કાઇલ આલ્કોહોલ એ શું થશે દ્વિતીયક આલ્કાઇલ આલ્કોહોલ કેમ કારણ કે બેન્ઝીન વાળો તો છે જ સર પણ એ સીધો બેન્ઝાઇલિક ન ગણાય કારણ કે આ જે કાર્બન સાથે OH હોય એ બેન્ઝીન સાથે જોડાય તો બેન્ઝાઇલિક અધરવાઇઝ આને બેન્ઝાઇલિક કહેવાશે નહીં બહુ અગત્યની વાત છે આ ધ્યાન પર લઈશું આપણે અને આ જોઈએ દોસ્તો જુઓ OH ધરાવતો કાર્બન એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે બેન્ઝાઇલિક તો આને કહેવાશે નહીં જ કેમ કે સીધો કાર્બન એ બેન્ઝીન સાથે નથી આ એલાયલિક થયો ખબર પડી એલાયલિક કેમ થયો આપણે આગળ જે ચર્ચા કરી તે પ્રમાણે આ છે તમારો એલાયલિક પણ એમાં એ કાર્બન 3 કાર્બન સાથે જોડાયો 1 2 અને 3 એટલે એને કહેવાય છે તૃતીયક એલાયલિક આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે તો દોસ્તો તમે સમજતા હશો મારા ખ્યાલ પ્રમાણે કે આપણને આમાં કેવી રીતે મળે છે તો ચલો ક્લિયર થઈ ગયું દોસ્તો ઉપરોક્ત ઉદાહરણોમાંથી એલાયલિક આલ્કોહોલના સંયોજનોને ઓળખો તો આ બીજા નંબરનું એલાયલિક છે આ ગ્રીન વાળું જે કરું ને ચોરસ પછી બીજું આ છે છઠ્ઠું તો બીજું અને છઠ્ઠું એ એલાયલિક આલ્કોહોલ છે બીજું એ પ્રાથમિક એલાયલિક આલ્કોહોલ અને છઠ્ઠું એ તૃતીયક એલાયલિક આલ્કોહોલ છે દોસ્તો હજુ તમને ખબર ન પડી હોય તો મને પૂછી શકો માઇક ઓન કરીને ફાસ્ટ કેમ કારણ કે હવે પછી આપણે નામકરણના ટોપિક પર જવાના છે બહુ જ અગત્યનો ટોપિક થશે કાલનો અને એમાં આપણે નેક્સ્ટ ટોપિક જે છે બહુ અગત્યનો કારણ કે આખા ચેપ્ટરમાં નામકરણથી જ આગળ વધાશે કોઈ ડાઉટ છે દોસ્તો ટ્રાય કરો એકવાર ફરીથી પ્રયત્ન કરો લખીને પ્રયત્ન કરશો જ્યારે નોટ્સ બનાવો ત્યારે લખો આ લખવાથી જ આવડશે જોવાથી કદી આવડવાનું નથી એટલે આ સમજ્યા હવે લખવાની આદત પાડો ઓકે દોસ્તો તો આપણે નામકરણની શરૂઆત તો કરી જ રાખીએ છીએ અહીંયા નામકરણ કોનું સૌથી પહેલું આપણે લઈએ છીએ આલ્કોહોલનું દોસ્તો બહુ પહેલી જ વસ્તુ છે બંધારણ પછી આવે છે IUPAC અને પછી આવે છે સામાન્ય ચલો બંધારણ IUPAC અને સામાન્યની જો વાત હોય તો એક જનરલ ફોર્મ્યુલા હું આપું છું સાસુ R-OH આને આલ્કોહોલ કહેવાય તો IUPAC નામમાં એક પ્રત્યય લાગે છે -ઓલ અને સામાન્ય નામમાં પ્રત્યય લાગે છે આલ્કોહોલ ચલો દોસ્તો દેખાય છે બરોબર સ્ક્રીન ઉપર -- એટલે નામના પછી લાગે શું લાગે નામની પાછળ લાગે તો એ પ્રત્યય કહેવાય ચલો હવે એનું એક્ચ્યુઅલ નામ શું કહેવાય આલ્કેન વત્તા ઓલ આ ઓલ લંગડો રાખવાનો
નહીં, આલ્કેન લંગડો રાખવાનો, હે ને? તો તમને ખ્યાલ આવે. અને અહીંયા શું લખાય સામાન્ય નામમાં? આલ્કાઇલ વત્તા આલ્કોહોલ. બસ આટલું ખબર પડી ગઈ તો સમજો તમને નામકરણ આવડી ગયું. જો આટલી ખબર ના પડી, એમાં તમને આ જે વસ્તુ આપણે હાઇલાઇટ કરી રહ્યા છીએ તેટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. એક તો આ ડેશ અને સ્લેશ પછી આવે એટલે પ્રત્યય હોય, અને પ્રત્યય હોય એ નામના પછી આવે, એટલે બંને એવા છે કે જે નામની પાછળ આવવાના છે. જેટલી સમજદારીપૂર્વક કામ કરશો એટલી વધારે મજા આવશે દોસ્તો. ચલો આપણે એવા ઉદાહરણ 2-4 જોઈ લઈએ તો મજા આવી જાય જરીક, હે ને? ઓકે, ચલો પહેલું બંધારણ OH તો છે, R ની જગ્યાએ એક કાર્બન લઈએ છીએ આપણે. R ની જગ્યાએ કેટલા કાર્બન લઈએ છીએ? એક કાર્બન. તો એ કાર્બન એક જ બંધ બનાવ્યો હોવાથી બાકીના 3 બંધ એ 3 હાઇડ્રોજન સાથે બનાવી CH3OH સૂત્ર આપણને મળે છે. હવે દોસ્તો મારે એ પણ એક વસ્તુ આજે ચર્ચા કરવાની થઈ, તો એમાં બાળકો તમને થોડું વિગત એ પણ જુઓ કે ઘણીવાર આપણને નાની નાની બાબતો ખબર નથી હોતી. જો તમે આ કાર્બનિક રસાયણના ચેપ્ટર ભણવા બેઠા હોય તો તમને આલ્કેનમાં આલ્ક ખબર હોવી જોઈએ. હું તમને ખાલી યાદ કરાવી દઉં, છતાં પણ ના આવડતું હોય તો કહેશો દોસ્તો, આપણે તમને રિવાઇઝ કરાવી લઈશું એકવાર. આલ્ક એટલે કાર્બનની સંખ્યા પ્રમાણે એ 1 કાર્બન હોય તો મીથ, 2 કાર્બન હોય તો ઈથ, 3 કાર્બન હોય તો પ્રોપ, 4 કાર્બન હોય તો બ્યુટ, 5 કાર્બન હોય તો પેન્ટ, 6 કાર્બન હોય તો હેક્સ, 7 કાર્બન હોય તો હેપ્ટ, 8 કાર્બન હોય તો ઓક્ટ, 9 કાર્બન હોય તો નોન, અને 10 કાર્બન હોય તો ડેક. આ રીતે તમે લખી નાખશો દોસ્તો. આ વિડીયો સેશન પૂરો થાય પછી વિડીયો જોઈને પણ તમે આ વિગતને એડિટિંગ કરી લેશો તમારી રીતે. હવે અહીં તમારે કાર્બન ગણવાના છે. એક જ કાર્બન છે તો આલ્કેન કોણ થયો? મીથ, એટલે એનું નામ થાય મીથેન, અને ખોડો અને ઓલ, એટલે નામ થઈ ગયું મિથેનોલ. શું નામ થયું? મિથેનોલ. અને હવે મીથ વત્તા આઇલ, મિથાઇલ આલ્કોહોલ. ખબર પડી? મિથાઇલ આલ્કોહોલ. ક્લિયર? ચલો હવે એ જ રીતે હું OH સાથે 2 કાર્બનને જોડું છું દોસ્તો, તો આપણું ઉદાહરણ આવું થઈ જાય CH3CH2OH. તો એનું નામમાં 2 કાર્બન છે અને OH છે, તો 2 કાર્બનને ઇથેન કહેવાય અને આને ઓલ કહેવાય, ઇથેનોલ. અને એ જ રીતે આપણે શું કહી શકીએ બીજું? આનું નામ માઇક ઓન કરીને બોલી શકશો તમે? ઇથાઇલ આલ્કોહોલ. વેરી ગુડ, ઇથાઇલ આલ્કોહોલ. ખબર પડી? ચલો એ જ રીતે તમારી સામે કદાચ ત્રીજું બંધારણ આવીને બેસી જાય તો તમે શું કરશો? એનું નામ જુઓ દોસ્તો, 1, 2 અને 3 કાર્બન. તમારી પાસે જેવી રીતે હેલાઇડ સંયોજનોની અંદર પણ આવા 2 ઓપ્શન હતા કે 3 કાર્બનમાં એ OH હેલોજનનો જે નંબર છે, ક્રમાંક છે, એ બદલાઈ શકે, એની જગ્યા બદલાય, તો એના આધારે નામ પણ થોડું ઘણું બદલાશે. તો દોસ્તો
હેતવી તો બોલી ગઈ છે. હવે તો બીજા મિત્રો આનું સામાન્ય નામ IUPAC નામનો પ્રયત્ન કરશે. જેને ખબર પડે તે નામ બોલે દોસ્તો. સેજલ, પ્રોપેનોલ. બંનેનું નામ બેટા પ્રોપેનોલ આપી દઈએ આપણે? ના. પ્રોપેન 1 ઓલ. યસ, રાઈટ. અંગ્રેજીમાં લખો કે ગુજરાતીમાં? પ્રોપેન ડેશ લંગડો બતાવવાનો 1 ડેશ ઓલ. અને આ જે છે ને, કારણ કે પહેલા ઉપર છે ને એટલા માટે 1 ઓલ લખાય. 1 2 અને 3, 1 2 અને 3 તથી બીજા ઉપર છે. તો આનું નામ બધાને ખબર પડી ગઈ. પ્રોપેન ડેશ 2 ડેશ ઓલ. હવે હું તમને એમ કહું, અચ્છા જોઈને તો નથી બોલતા ને દોસ્તો ચોપડીમાં? હા, નહીં બોલવાનું. ચલો હું હજુ આગળ વધારું તમને. અને અહીંયા એક વસ્તુ કહું છું કે ભાઈ આનું સામાન્ય નામ કોણ કહે છે? માઈ કોણ કરે? પહેલા વાળાનું પ્રોપેન 1 ઓલનું જોયા વગર. આલ્કાઇલ આલ્કોહોલ તો શું નામ થાય? પ્રોપાઇલ આલ્કોહોલ. યસ, પ્રોપાઇલ આલ્કોહોલ. અને છેલ્લાનું પ્રોપાઇલ આલ્કોહોલ. કોણ બોલ્યું આ? પ્રોપાઇલ આલ્કોહોલ. પણ બંનેમાં બેટા અલગ છે. આ જ્યારે રેખીય શૃંખલા હોય તો એને લખાય N ડેશ પ્રોપાઇલ આલ્કોહોલ. અને આવી રીતે શાખામાં આવે તો એના માટે આપણે 3 કાર્બન માટે આઈસો શબ્દ વાપરેલો છે. આઈસો પ્રોપાઇલ આલ્કોહોલ. ઇથેન 1 ઓલ આવી શકે કે ના આવી શકે? તો એનો હું જે મિત્રો ઓલરેડી ગ્રુપની અંદર બેઠા છે એમને બાળકોને પૂછવા ઈચ્છીશ કે આ સૂત્રમાં આપણે ઇથેન, આની વાત કરે છે, મને ખ્યાલ આવી ગયો બેટા, એમાં 1 ઓલ અથવા તો 2 ઓલ આવે કે ના આવે? તો એનું કારણ, એ ન આવે તેનું કારણ શું? OH સમૂહ તમારો જો ગણતરી કરો, સપોઝ આપણે જો કદાચ ગણતરી કરીએ અને આ OH સમૂહ તમારો પહેલા કાર્બન ઉપર થતો હોય 1 અને 2, બરોબર છે? હવે તમે એમ વિચારો કે એ OH ને હું આ બાજુના કાર્બન પર લાવું છું. સમજો CH2 અને CH3 આમ લખાય? તો હજી પાછો તો 1 અને 2 જ આવ્યો. તમે ગમે તેટલી પોસિબિલિટી જોશો તો એ હંમેશા 1 ઉપર જ કહેવાય. કારણ કે આપણને IUPAC વાળા એવા બાંધા છે કે ભાઈ તમારો OH નો ક્રમાંક ન્યૂનતમ પડે તે રીતે નામકરણ કરવાનું. તો એટલા માટે ઇથેન માટે જનરલી 1 2 કોઈ દિવસ આવશે નહીં. પરંતુ કોના માટે આવશે? 3 કાર્બનથી લગભગ 95% કેસીસમાં શરૂ થઈ જાય છે. શું આવવાનું? એ આવવાનું દોસ્તો. ઓકે, તો આપણે વિચારીએ છીએ સમય નીકળી ગયો છે, તો એટલી ચર્ચા રાખીએ આજે, અને બાકીની ચર્ચા આવતીકાલે આપણે કરીશું. આગળના નામ પણ કરીશું અને પછી આ ફિનોલ અને ઇથરના પણ નામ કરીશું દોસ્તો. નેક્સ્ટ વિડીયોની અંદર બાકીની ચર્ચા કરીશું. થેન્ક યુ દોસ્તો.